કર્તા તરીકે આટલું કરો ક્લિયર. કરતા પછી બીજું આવશે કર્મ. કર્મ કર્મ તરીકે આપણે અંગ્રેજીમાં લખવાનું છે OBJECT. તમારો ટાઈમ સેવ કરવા માટે આઈ કોપી ઓર આઈ રાઇટ ઇન એડવાન્સ. ચલો કર્મ વાળી લાઈનમાં આવીએ. ઇટ ઇઝ ઓબ્જેક્ટ. કર્મ તરીકે ઓબ્જેક્ટ તરીકે મી. આઈ નું મી. વી અસ. યુ યુ. ધે ધેમ. હી હિમ. સી હર. ઇટ ઇટ. પાકું કરવા માટે હવે ગુજરાતી અહીંયા ને લાગશે બધામાં ને. જુઓ મી એટલે મને, અસ અમને, યુ તને અથવા તમને, ધેમ તેઓને, હિમ તેને, હર તેણીને, ઈટ એટલે તેને. કમ ઓન. મને, અમને, તને, તમને, તેઓને